फ्रेंड्स, जय श्री कृष्ण। शाह फैमिलीनी चेनल में आपનું સ્વાગત છે। આજની આપણી રેસીપી છે કાશ્મીરી પુલાવ રેસીપી। તો આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો એ માટે મેં બાસમતી ચોખા લઈ લીધા છે, દૂધ લીધું છે, સૂંઠ પાવડર લઈ લીધો છે, થોડા ડ્રાયફ્રૂટ લઈ લીધા છે, ઉપરાંત ખડા મસાલા, જીરું, વરિયાળી, થોડા શાકભાજી, ધાણા, પનીર લઈ લીધું છે, દળમ, ઘી અને સિંગદાણા લઈ લીધા છે, લીંબુ લીધું છે। તો આપણે બનાવવાની હવે શરૂઆત કરી લઈએ। તો સૌપ્રથમ આપણે કુકરની અંદર 2 થી 3 ચમચી ઘી એડ કરીશું। ત્યારબાદ આપણે વરિયાળી, જીરું અને ખડા મસાલામાં તજ, લવિંગ, મરી, તમાલપત્ર અને ડગરફૂલ વગેરે આપણે એડ કરીશું અને સારી રીતે આપણે ઘીમાં એને સતરાઈ જાય ત્યારબાદ આપણે ધોઈને ચોખ્ખા કરેલા જે બાસમતી રાઈસ છે એને આપણે અંદર એડ કરવાનું રહેશે। તો આપણા ખડા મસાલા, જીરું, વરિયાળી સતરાઈ ગયું છે। ત્યારબાદ આપણે ધોઈને ચોખ્ખા કરેલા આપણા રાઈસ છે અંદર એડ કરી દેવાના રહેશે। આ ભાતની અંદર આપણે સૂંઠનો પાવડર નાખવાનો છે અને મીઠું નાખવાનું છે। સૂંઠના પાવડરથી ભાતમાં ફ્લેવર ઘણી જ સારી આવે છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। ખડા મસાલા, ભાત બધું મિક્સ કરી દે ત્યારબાદ આપણે શાકભાજીમાં મેં બટાકા કટ કરી લીધા છે એ હું એડ કરીશ। આ ઉપરાંત થોડું લીલું મરચું સમારીને લીધું છે અને આપણે બાફતી વખતે આ ચોખામાં પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ કરીશું। આપણે એક વિસલ આવવા દેવાની છે અને બીજી વિસલ આવવાની શરૂઆત થાય ત્યારે આપણે કુકર ગેસ બંધ કરી દેવાનું રહેશે। ત્યારબાદ આપણે સાઈડ પર એક પેનની અંદર તેલ કે ઘી તમે ગમે તે લઈ શકો છો અને ડ્રાયફ્રૂટ થોડા સાતરી લો કે તળી લો। તો મેં ડ્રાયફ્રૂટમાં સિંગદાણા છે, કાજુ બદામ છે એને હું તળી લઈશ સારી રીતે। ત્યારબાદ થોડી દ્રાક્ષ પણ અંદર એડ કરીને બહાર કાઢી લઈશ। ત્યારબાદ તરવાની અંદર મેં કેપ્સિકમ અને પનીર પણ લઈ લીધું છે। તમને મનગમતા શાકભાજી અંદર એડ કરી શકો છો। તો કેપ્સિકમ અને પનીર પણ હું તળી લઈશ। તો જો મિત્રો કેપ્સિકમ અને પનીર પણ સારી રીતે તરાઈ ગયું છે। ત્યારબાદ આપણે લીલી ડુંગળી છે સૂકી ડુંગળી છે એને આપણે સમારીને કટ કરીને રાખી હતી એને તરવાની રહેશે। ડુંગળી આપણે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તરવાની રહેશે। એને તમે ફર્સ્ટ ફ્લેમ પર તરી શકો છો। એ સારી રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે શાંતિથી તળવાની રહેશે। એને તરવામાં જરાય ઉતાવળ કરવાની નથી। તો ડુંગળીનો આ રીતેનો ફ્લેવર સારો ભાતમાં આવે છે। થોડું આપણે ઘી એડ કરીશું પેનની અંદર, થોડું જીરું એડ કરીશું અને ત્યારબાદ આપણે જે એક સીટી વગાડી અને બનાવેલા જે રાઈસ છે આપણા કુકરના એ એડ કરી લઈશું। તો આપણે બાફીને તૈયાર કરેલો ભાત છે એ ઘી અને જીરું સાથે સારી રીતે મિક્સ કરી દેવાનું રહેશે। ત્યારબાદ આપણે તરીને રાખેલા ડ્રાયફ્રૂટ, સિંગદાણા છે એ પણ અંદર એડ કરી દઈશું। મિત્રો આ ભાત રીચ એટલે કે ઘરિયો બને છે અને તહેવારો તથા ઉત્સવમાં તમે બનાવીને એનો આનંદ લઈ શકો છો। આ ભાતમાં તીખાશ હોતી નથી અને આપણે બાફવા માટે પણ પાણીની જગ્યાએ ઘીનો ઉપયોગ કર્યો છે। તો હવે ત્યારબાદ આપણે જે ડ્રાયફ્રૂટ સાથે પનીર, કેપ્સિકમ, સિંગદાણા એ બધું મિક્સ કરી દેવાનું રહેશે। કેપ્સિકમ, ડુંગળી પણ લાસ્ટમાં આપણે બધી એડ કરી દેવાની છે જે ગોલ્ડન બ્રાઉન કરીને તરીને રાખી છીએ અને બધું ભાતમાં સારી રીતે મિક્સ કરી દેવાનું રહેશે। લાસ્ટમાં આપણે એક લીંબુ નિતારી દઈશું કે તમે ટેસ્ટ પ્રમાણે તમને જે રીતે પસંદ હોય એ રીતે લીંબુ નિતારી શકો છો। અને આપણે દાડમ વડે ઉપરથી આપણે ઘણા બધા દાડમના દાણા નાખીશું જેથી દેખાવે પણ લુક સારો એવો ભાતનો લાગશે। આપણે સર્વિંગ પ્લેટ માટે એક બાઉલમાં કાઢી લઈશું। ઉપરથી દાડમના દાણા અને ધાણા વડે એને ડેકોરેટ કરીશું। તો જુઓ મિત્રો આપણો સારો રીચ એવો કાશ્મીરી પુલાવ ભાત બનીને રેડી થઈ ગયો છે। આવી નવી રેસીપી શીખવા માટે મારી શાહ ફેમિલી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।